મને મમ્મી પપ્પા પ્યારા છે, તેમને હું હેલ્મેટ પહેરવાનું કહીશ, સીટ બેલ્ટ લગાવવાની સમજ આપીશ. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવા નરોડા રોડ પર આવેલ SM શિક્ષણ સંકુલ ખાતે એક નઈ સોચ અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત શહેરના માર્ગો પર હેલ્મેટ પહેર્યા વગર બેફામ ઝડપે દોડી રહેલા વાહન ચાલકોને તેમના જ સંતાનો હેલ્મેટ પહેરવા ફરજ પાડશે તે અંગે સંયુક્ત પોલીસ કમિશનર NN ચૌધરીએ બાળકોને સરળ ભાષામાં સંબોધન કર્યું હતું. વધુમાં તેઓએ વિદ્યાર્થીઓના ટુ વ્હીલર્સ પર આઈ લવ હેલ્મેટ, આઈ લવ માય ફેમિલીના સૂત્રો લખેલા સ્ટીકર લગાવી એક નઈ સોચ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. સરકારે હેલ્મેટનો કાયદો બનાવ્યો છે કારણ કે અકસ્માત થાય તો માથાનું રક્ષણ થાય અને જીવ બચી જાય. દરેક 4 રસ્તા પર ટ્રાફિક સિગ્નલ બનાવ્યા છે, જ્યાં રેડ લાઇટ થાય તો ઊભા રહીએ, તો બીજી તરફ ટ્રાફિક નિયમ કાયદાનો ભંગ કરનાર વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરે છે કારણ કે નાગરિકો સલામત અને સુરક્ષિત રહી શકે. અત્રે ઉલ્લેખનીય છે કે નવી ભાવિ પેઢી શિસ્તબદ્ધ અને સંયમી બને, કાયદાનું પાલન કરે તથા સલામત, સુરક્ષિત, સાવધાન અને સતર્ક બને તે માટે એક નઈ સોચ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ અભિયાન છે. શાળાઓમાં ભણતા બાળકોમાં ટ્રાફિકના નિયમોની સમજ કેળવાય અને તે બાળકો તેમના માતા પિતાને પણ હેલ્મેટ પહેરવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ JCP NN ચૌધરી, DCP બલદેવસિંહજી, ACP SJ મોદી, ACPD S પુનડિયા, શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સભ્યો તેમજ મોટી સંખ્યામાં શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અમે છેલ્લા 2 શનિવારે ગુજરાત સરકારના જે બેગલેસ ડે છે શનિવારના રોજ, એ બેગલેસ દિવસનો જે ઉદ્દેશ્ય છે કે બાળકોના મનની સર્વાંગી વિકાસ અર્થે ભાર વગરનું ભણતરનો જે કાર્યક્રમ છે એમાં અમે પણ પોલીસ વિભાગ પણ એ બાળકોની અંદર જે સ્કિલ જે છે એના માટે અમે આ ત્રીજો શનિવાર છે. આ ત્રીજા શનિવારે અમે આ SM ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી માધ્યમની જે શાળાઓ છે એની અંદર અમે આજે આ કાર્યક્રમ કરેલ છે અને આ કાર્યક્રમ થયા પછી અમે ફીડબેક પણ લઈએ છીએ. અમે અગાઉ જે 2 શાળામાં કર્યું તો ત્યાંના શિક્ષકો, વાલીઓ પણ જે નિયમોની જાણકારી આપી છે એનું ફોલો કરે છે અને એ આશયથી જ અમે આ શાળામાં આ કાર્યક્રમ ચાલુ કરેલ છે અને આનું પણ અમે ફીડબેક લઈશું.